ભગવાન મહાવીરે એક શબ્દ ઉપર ખાસ વચન આપ્યું, પ્રતિક્રિયા ન કરો. પ્રતિક્રિયા ન કરો. તો પ્રતિક્રિયા શું છે? ઉત્ક્રાંતિ એટલે આપણો 1 કોષી 2 કોષી 3 કોષી 4 કોષી જો વિકાસ છે થતો હતો એની અંદર ઇન્સ્ટિંક્ટિવ રિસ્પોન્સ હતો. એટલે ઇન્સ્ટિંક્ટિવલી એની અંદર ડેટા હતા અને ઇન્સ્ટિંક્ટિવ ડેટા પ્રમાણે એ લોકો વર્તે છે. પશુ પક્ષી કીટ પતંગ આ બધા એની રીતે વર્તે છે. એની અંદર એક પ્રકારના ડેટા આપવામાં આવેલા છે અને એની અંદર મેમરી જે આપણી અંદર બ્રેઇન સેલ છે એવું બ્રેઇન સેલ એની અંદર નથી. એટલે મેમરી રેકોર્ડ થાય, એને યાદ કરી શકે, એને આગળ કોઈ સંશોધન કરી શકે. માનવ પહેલાં જે હતો અને અત્યારે જે છે એની અંદર મોટો બધો તફાવત છે. તો કે એનું કારણ શું છે કે બ્રેઇન સેલ છે. તો બુદ્ધિનું તત્વ છે માનવની અંદર છે અને ઓલા લોકો છે એની અંદર એક પ્રકારની ડેટા આપેલી છે અને ડેટા આપેલી છે એ પ્રમાણે પોતે સ્વાભાવિક રીતે આહાર નિંદ્રા એ પ્રકારનું એનું પોતાનું પ્રાકૃતિક જે જીવન છે એ જીવન જીવતા હતા. હવે એ જીવનની અંદર સતત તમે સવારે જુઓ તો કિલકિલાટ કરતા પશુ પક્ષી કીટ પતંગ બધા ઉઠે, આખો દિવસ સ્ફૂર્તિવાળા રહે, પાછો સવાર થાય તો એનું તમે જીવન જુઓ તો એના જીવનની અંદર સતત રીતે કોઈ નિરાશા નહીં, હતાશા નહીં, કાંઈ નહીં અને સતત સ્ફૂર્તિવાળું જીવન પ્રકૃતિ સાથે. અને એની અંદર દુઃખ નહીં, પીડા હોઈ શકે એના જીવનની અંદર. કોઈ શારીરિક પીડા આવી શકે તો દુઃખ હોય, એની અંદર કોઈ બીજા પ્રકારની પીડા નહોતી. એટલે પ્રકૃતિએ જે પ્રકારનો એની અંદર ડેટા નાખેલો હતો એ પ્રમાણેનું એનું વર્તન હતું. પણ માનવની અંદર એને એક પ્રકાર માનવની અંદર એને બુદ્ધિનું તત્વ આપેલું, બુદ્ધિનું તત્વ આપ્યું. એટલે બુદ્ધિનું તત્વ આપ્યું એટલે તમે પશુ પક્ષીની અંદર 100 વર્ષ પહેલાની ગાય હોય, 200 વર્ષ પહેલાની ગાય હોય, 500 વર્ષ પહેલાનો કૂતરો હોય, 500 વર્ષ પહેલાની માછલી હોય, તો એ જેમ છે એમ જ છે. એને નથી મકાન બનાવ્યા. એટલે જે પ્રકારે એને ઇન્સ્ટિંક્ટિવ ડેટા આપેલા હતા એનાથી આગળ કંઈ વધેલા નથી. કૂતરો એ 500 વર્ષ પહેલા જેમ હતો એમ જ છે. તો આ માનવ છે એની અંદર બ્રેઇન સેલ આપ્યા અને બ્રેઇન સેલની કેપેસિટી એટલી બધી આપી અને એ બ્રેઇન સેલના આપણે જે ઉપયોગ કરી છીએ 5-10% ઉપયોગ જે કરી છીએ એટલો ઉપયોગ છે. હવે આ બ્રેઇન સેલ આપ્યા એટલે હવે શું થયું? હવે ઓલા લોકોની અંદર એ પ્રકારનો આપણી અંદર જે પ્રકારનો અહંકાર છે એ પ્રકારનો અહંકાર એની અંદર નથી. એક કૂતરું હોય એ બીજા કૂતરા હારે બાંધે અને થોડી વાર ભસે અને પછી જેવું બીજી સાઈડમાં ચાલ્યું ગયું એટલે અંદર હવે આનો વેર કેવી રીતે લઉં એ વસ્તુ એની અંદર નથી. હવે આપણી અંદર બ્રેઇન સેલ આપ્યા એટલે આપણી અંદર એક રિએક્શનનું તત્વ થયું. રિએક્શન એટલે બીજી રીતે સિલેક્શન થયું. દાખલા તરીકે મને સિલેક્શન કરવાનો અધિકાર આપ્યો કુદરતે. એક ઘરની અંદર 4 વ્યક્તિ હોય તો 4 વ્યક્તિના સ્વભાવ, 4 વ્યક્તિઓના સિલેક્શનો જુદા, ગમા જુદા. તો એનો અર્થ એમ થયો કે દરેક વ્યક્તિની અંદર એક પ્રકારનું વ્યક્તિત્વનું નિર્માણ કર્યું, સિલેક્શનનું નિર્માણ કર્યું, ઈગોનું નિર્માણ કર્યું. એટલે આ ઈગોનું જે નિર્માણ કર્યું એણે શું કર્યું? હવે ઈગોનું નિર્માણ થયું એટલે શું થયું? પ્રતિક્રિયાનું તત્વ ઊભું થયું. એક ઘટના મારી અંદર ઘટે, એક કોઈ પરિસ્થિતિ આવી, મને કોઈ જશ આપ્યો, કોઈ આર્થિક રીતે મને કોઈ ફાયદો થયો અથવા નુકસાન થયું, તો મારી અંદર અમુક પ્રકારની પ્રતિક્રિયાઓ ઊભી થાય. હવે એ પ્રતિક્રિયાઓ કુદરતની પ્રતિક્રિયા નથી. એ જે પ્રતિક્રિયા છે એ કુદરતની પ્રતિક્રિયા નથી. આ પ્રકૃતિએ જે વસ્તુ બનાવેલી છે એ પ્રકૃતિની છે. તો હું મકાનને મારું માનું, પત્નીને મારી માનું, બાળકને મારો માનું. એટલે જે પ્રકૃતિએ બનાવેલું છે એમાં મારા પણ રાગના અને દ્વેષના સંસ્કાર આપણી અંદર આવ્યા, રિએક્શન દ્વારા. જો આપણી અંદર પ્રકૃતિ જે કરે છે એની હારે સંમતિ હોત તો કાંઈ રિએક્શન જેવું નહોતું. પણ આપણી અંદર તો પ્રકૃતિ જે કરે છે એનો વિરોધ છે કે પ્રકૃતિ આમ કેમ કરે છે, મારે જ આવું કેમ. તો આ પ્રતિક્રિયાનું જે તત્વ થયું એ પ્રતિક્રિયા છે એ અહંકાર માંથી નિર્માણ થયું. એટલે હવે નાનપણથી બાળકને એક પ્રકારની ડેટા આપવામાં આવે
હવે ડેટા આપવામાં આવે, ઇન્ડિયામાં ડેટા આપવામાં આવે, મુસ્લિમ કન્ટ્રીની અંદર ડેટા આપવામાં આવે, ક્રિશ્ચનની અંદર ડેટા આપવામાં આવે, તો એ ડેટા જે અંદર જાય એના દ્વારા એને એક પ્રકારનું સિલેક્શન આવે. ક્રિશ્ચનનું સિલેક્શન જુદું હોય, હિન્દુનું સિલેક્શન જુદું હોય, એટલે એક પ્રકારની અંદર ઇન્ફોર્મેશન આવે અને એ ડેટા છે એ આપણને હલાવે. પછી ક્રિશ્ચનની ડેટા ક્રિશ્ચન લોકોને હલાવે, હિન્દુની ડેટા હિન્દુને હલાવે. પછી એના મા બાપના સંસ્કાર હોય, કુટુંબના સંસ્કાર હોય, એની જે પ્રકારની સંસ્કૃતિ હોય એ પ્રમાણેનું સિલેક્શન થઈ ગયું. એટલે આ સિલેક્શન છે એ જ રિએક્શન છે. જે મેં સિલેક્ટ કર્યું કે મને આ ગમશે, મને આ નહીં ગમે, મને આ ઠીક લાગે છે, મને ઠીક નથી લાગતું, મને આ ખાવાનું ગમશે, મને ખાવાનું નહીં ગમે, મને આવા કપડાં ગમશે, આવા કપડાં નહીં ગમે, મને આવા પ્રકારના માણસો ગમશે, આવા પ્રકારના માણસો નહીં ગમે. એટલે આ પ્રકારનું જે સિલેક્શન પેદા થયું એ બહારના સમાજ દ્વારા, બહારની સંસ્કૃતિ દ્વારા, બહારની હેરિડેટરી જે પ્રકારની હતી, વારસા પરંપરા જે પ્રકારની હતી એ પ્રમાણે ડેટા આપણી અંદર ગઈ અને ડેટાએ આપણી અંદર સિલેક્શન કર્યું. એટલે હવે મારે અનુકૂળ ખોરાક ન મળ્યો, હું આ ગુજરાતમાં રહું છું ને જો દિલ્હી વાળા ખોરાક બનાવે તો મને રિએક્શન આવે કે આ મને નહીં ભાવે. અમુક પ્રકારનો ખોરાક, અમુક પ્રકારની સંસ્કૃતિ મને પોસાય. એટલે આ જે રિએક્શનનું જે તત્વ છે એ આપણી અંદર જે ડેટા આપવામાં આવ્યા કુટુંબ દ્વારા, સંસ્કૃતિ દ્વારા, સમાજ દ્વારા, ધર્મ દ્વારા જે મને ડેટા મળ્યા એ ડેટા એ અમુક પ્રકારના સિલેક્શન રૂપે પ્રગટ થયું, ગમા રૂપે અથવા અણગમા રૂપે. અને આ ગમા અને અણગમા રૂપે જે પ્રગટ થયું એને રિએક્શન કીધું. અને આ રિએક્શનને આપણે અંદર શું કર્યું છે, આ રિએક્શન દ્વારા આપણને શું થયું છે, એટલે રિએક્શનો કર્યા એના દ્વારા આપણને બે વસ્તુ થઈ છે. રિએક્શન એટલે આપણને પ્રકૃતિની અંદર આપણે રહેતા હતા ને આપણને અમુક પ્રકારનું, માનો કે આદિમાનવ હોય તો આદિમાનવને મકાન નહોતું, આદિમાનવ હતી એને ભાષા નહોતી, તો આ જે મેમરીનું જે ફિલ્ડ હતું એને ધીરે ધીરે એક પ્રકારનું યુનિટી બનાવી, એક પ્રકારના સંસ્કારો બનાવ્યા, એક પ્રકારની રીત રસમો બનાવી અને એ સિવાય ધીરે ધીરે પ્રગતિ કરતા ઘર બનાવ્યું, સંસ્કૃતિ બનાવી, ધર્મ બનાવ્યા, સ્થાપત્ય બનાવ્યા. તો આ મેમરીનું આ ફિલ્ડ હતું. આ જે રિએક્શન કરવા વાળું જે ફિલ્ડ હતું એની બુદ્ધિ જે હતી એને આ બહારની બાજુએ સંશોધનો કર્યા અને બહારની બાજુએ સંશોધન કર્યા એટલે આજે કેટલી બધી સગવડતાઓ આપણી અંદર વધી ગઈ છે. એક વસ્તુ આ બુદ્ધિ આપી એટલે એક તત્વ આ બાજુ થયું અને બુદ્ધિ આપી એટલે બીજું તત્વ થયું રિએક્શન. બહારની બાજુ જેટલી સંશોધનો થયા એ બુદ્ધિનું પરિણામ છે અને જે રિએક્શનો થયા એ પણ બુદ્ધિનું પરિણામ છે. એટલે હવે આ રિએક્શનો જે છે એને આપણને રિએક્શનો જે આપણે કરી છે એના દ્વારા આપણને શું થાય છે તો એ કે પ્રકૃતિ જે પ્રમાણે વર્તી રહી છે એ મને મંજૂર નથી. પ્રકૃતિની અંદર મા બાપ છે, આજુબાજુનો સમાજ છે, જુદા જુદા પ્રકારની પરિસ્થિતિઓ છે, વાતાવરણો છે. તો મને અમુક પરિસ્થિતિ ગમે, અમુક વાતાવરણ ગમે, અમુક વ્યક્તિ ગમે, અમુક ન ગમે. તો આ ગમે અને ન ગમે એને શું કર્યું, એક પ્રકારનું સિલેક્શન કર્યું, એક પ્રકારનો ચોખ્ખો બનાવી દીધો. ચોખ્ખો બનાવી દીધો એટલે શું થયું, પ્રકૃતિ છે એની પોતાના, પ્રકૃતિ એટલે ઇન્ટેલિજન્સ છે, એની અંદર પ્રજ્ઞા છે અને એની એક હિલચાલ હોય ને એની અંદર જ્ઞાનનું તત્વ, સતત નિરંતર જ્ઞાનનું તત્વ છે. હવે આ જ્ઞાનનું તત્વ જે પ્રકૃતિની અંદર જે હાલી રહ્યું છે, સમષ્ટિની અંદર જે જ્ઞાનનું તત્વ જે હાલી રહ્યું છે એનો વિરોધ કરે છે રિએક્શન. એક બનાવ બને છે, પ્રકૃતિ એક બનાવ બનાવે છે, મને કંઈક જસ અપાવે છે, મને કંઈક અપજસ અપાવે છે. જસ અપાવે છે તો મારું રિએક્શન રાજીપો છે અને અપમાન કરાવે છે તો મારી અંદર ક્રોધ આવે છે. તો આ રિએક્શન જે છે પ્રકૃતિએ એક ઘટના ઘટાડી અને એના નિમિત્તે મારી અંદર એક પ્રકારનું રિએક્શન પેદા થયું અને રિએક્શન છે એ અહંકારના સંદર્ભથી છે, અહંકારના સંદર્ભથી છે. એટલે અહંકાર છે એને પોતાના ગમા અણગમા છે. એટલે એ પ્રમાણે એ જે રિએક્શન કરે છે એના દ્વારા શું કરે છે, મોટી જે શક્તિ છે, મોટી જે સત્તા છે, જે જ્ઞાન સત્તા છે, સતત રીતે જ્ઞાન પ્રવર્તી રહ્યું છે, પ્રતિક્ષણે નિરંતર એક નવા પ્રકારનું જ્ઞાન પ્રવર્તી રહ્યું છે. હવે આ નવા પ્રકારનું જે જ્ઞાન છે
એની પોતાની ઇન્ટેલિજન્સથી જે પ્રગટ થઈ રહ્યું છે એનો વિરોધ કરું છું. એટલે વિરોધ જો હું કરું તો હવે શું થાય, હું પ્રકૃતિથી જુદો થઈ જાઉં. અને પ્રકૃતિથી જુદો થઈ જાવ એટલે શું થાય, પ્રકૃતિની અંદર જે આનંદનો સ્ત્રોત છે, જે સંવાદનો સોર્સ છે, એટલે એક એક તારાઓ, નિહારિકાઓ, પશુ, પક્ષી, કીટ, પતંગ આ બધા એકબીજાના કનેક્શનમાં છે. સૂર્ય ચંદ્ર ન હોય તો આપણે ન હોય, હવા ન હોય તો આપણે ન હોય. એટલે આપણે એક યુનિટી છે. જેમાં દેહ છે, આ દેહની અંદર લાખ કરોડો અબજો પ્રકારના સેલ છે આ એક બોડીની અંદર. અને એ લોકો એટલી બધી સંવાદિતાથી કામ કરે છે કે આપણું બોડી છે એ જીવંત રહે છે. કાનના સેલ કાનની રીતે કામ કરે છે, આંખના સેલ આંખની રીતે કામ કરે છે, પગના સેલ પગની રીતે. અને કોઈ રોગ આવી જાય તો બધા સેલો એ જ્યાં રોગ થયો હોય ત્યાં દોડી જાય અને એને હિલિંગ કરવા માંડે. તો એ આખી યુનિટી તરીકે કામ કરે છે. આ બોડીના આખા સેલો એક ઓર્ગન તરીકે, એક જ યુનિટી તરીકે. એમાં સમષ્ટિના આપણે એક નાના સેલ છીએ. અને નાના સેલ છીએ અને આપણે શું કરી છીએ કે પ્રકૃતિથી વિરોધ કરી છીએ કે આમ ન હોવું જોઈએ. અને આપણને એવું લાગે છે કે આપણે આ પ્રકૃતિથી કંઈક જુદું તત્વ છે. આ વ્યક્તિ છે, સૂર્ય છે, ચંદ્ર છે, તારા છે, એના કરતા મારું જુદું અસ્તિત્વ છે, મારું જુદું આકૃતિ છે, બરાબર છે, પણ હું જુદો એનાથી પડી ન શકું. મને જો સૂર્ય ન હોય તો મારું જીવન ન હોય, આકાશ ન હોય તો મારું જીવન ન હોય, પૃથ્વી ન હોય તો મારું જીવન ન હોય, મા બાપ ન હોય તો જીવન ન હોય, પશુ પક્ષી એક કોષી જીવન ન હોય તો મારું જીવન ન હોય. એટલે જે બધું મારું જીવન છે એ બીજાના અવલંબન ઉપર મારું જીવન છે. એટલે હું કઈ સ્વતંત્ર એકમ નથી, હું સ્વતંત્ર અસ્તિત્વ નથી. મારા જીવનને માટે મારે કેટલી જરૂરિયાત છે. હું આ જીવન જેવું છે એમાં આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વીની તો જરૂરિયાત છે. એ સિવાય એક કોશીથી જે જીવો બન્યા હતા, જળ વસ્તુ બની હતી, ત્યાંથી માંડીને બધાની મને જરૂરિયાત છે. અને બધી મેમરી મારા અંદર જમા થયેલી છે. એટલે હું સ્વતંત્ર એકમ નથી. એટલે આપણે જે રિએક્શન કરી છે ને એ જાણે કે સ્વતંત્ર એકમ હોય એ રીતે કરી છે. એટલે કુદરતે આપણને અમુક પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કર્યું, અનુકૂળતા આપી, જસ આપી, અબજસ આપ્યો, આર્થિક રીતે ફાયદો આપ્યો, આર્થિક રીતે ગેરફાયદો આપ્યો. આ બધી વસ્તુ સમષ્ટિ કરી રહી છે. અને સમષ્ટિ કરી રહી છે એના પોતાના કાર્યકારણથી કરી રહી છે. કાર્યકારણથી કરી રહી છે એટલે કઈ આર્થિક ફાયદો આવે છે એ કઈ કુદરતને એમ ઈચ્છા થઈ કે ચાલો આને આર્થિક રીતે ગેરફાયદો કરી દો, ફાયદો કરી દો, જસ આપી દો, અબજસ આપી દો. એમ નથી કે મારા કર્મના અણુ પરમાણુનું એવું છે, એવી ઇન્ટેલિજન્સ મારા અણુ પરમાણુનું જે પરિપાકને પાયમાં છે અત્યારે એવા છે. મેં જે કર્મકાલ કરેલા છે એનો આજ પરિપાક થઈ ગયો છે. અને પરિપાક રૂપે મને જસ મળે છે, અબજસ મળે છે, મને લાભ થાય છે, ગેરલાભ થાય છે, જે થાય છે પણ એ મારા કર્મના અણુ પરમાણુ છે એને લીધે થાય છે. તો હવે કર્મના અણુ પરમાણુ લીધે કોઈ વ્યક્તિ મળતી હોય, પરિસ્થિતિ આવતી હોય, વાતાવરણ આવતું હોય, જસ આવતું હોય, અબજસ આવતું હોય, તો હવે જો એ પ્રમાણે જ આવતું હોય તો મારે રિએક્શન કરવાની જરૂર શું છે? અને આ પ્રકૃતિ છે એની અંદર તો ઇન્ટેલિજન્સ પડેલી છે. પ્રકૃતિ છે, ભલે આપણને એમ લાગતું હોય કે આ પ્રકૃતિની અંદર કોઈ વ્યક્તિ આપણે બેઠા છીએ ઘરે આવી ગઈ, કોઈ બીમારી આવી ગઈ, કોઈ નુકસાન થઈ ગયું, તો એ કે એમને નથી આવી. એના પોતાના કાર્યકારણો છે. અને એ કાર્યકારણો છે એટલે સતત રીતે ઇન્ટેલિજન્સ છે, પ્રજ્ઞા છે, એની અંદર જ્ઞાન પડેલું છે. અને જ્ઞાન કાર્યકારણથી વર્તે છે. હવે કાર્યકારણથી વર્તતું જ્ઞાન છે એનો આપણે વિરોધ કરી છે. એટલે હવે આપણે રિએક્શન કરી છે એટલે શું થાય? પ્રકૃતિ પરમાત્માને આપણે ચેલેન્જ કરી છે કે તમે આમ કેમ કર્યું? એટલે કેમ કર્યું એટલે હવે આપણી આગળ અલ્પ બુદ્ધિ છે. અલ્પ બુદ્ધિ છે ને સમષ્ટિ આગળ તો અનંત પ્રકારના આયામ છે. અનંત પ્રકારના આયામથી વર્તી રહી છે. એની આગળ એટલું બધું જબરજસ્ત જ્ઞાન પડેલું છે. અને આપણે અજ્ઞાનમાં નાના એવા સર્કલમાં પડેલા છે. આપણી અંદર સીમિત બુદ્ધિ છે. અને એ સીમિત બુદ્ધિ એમ કહે છે કે તે બરાબર નથી કર્યું, તે બરાબર કર્યું. તો હવે શું થાય? જો બરાબર કર્યું છે ને બરાબર નથી કર્યું એમ કર્યા રાખી એટલે આપણી અંદર સુખ દુઃખ, રાગ દ્વેષ, સતત રીતે ભય, અજ્ઞાન, અંધકાર, અને આપણી જે શક્યતા હતી, શું શક્યતા હતી? તો એ કે જે સોર્સમાંથી આપણે છૂટા પડી ગયા હતા, શાંતિના, આનંદના, પ્રેમના, સંવાદના સ્ત્રોતમાંથી, એકત્વના જે સ્ત્રોત હતો એમાંથી જે આવેલા હતા એ સ્ત્રોતમાંથી છૂટા પડી ગયા. આ રિએક્શનને લીધે, આ અહંકારને લીધે, આ ડેટાને લીધે, આ વ્યક્તિત્વને લીધે. તો હવે જો આપણે આ રિએક્શન આ જે આવે છે
એને બરાબર રીતે સમજી કે મને આ પરિસ્થિતિ કેમ આવી, આ વ્યક્તિ કેમ મળી, આવા સંજોગો કેમ આવ્યા. જો એના ઊંડાઈમાં આપણે જાય અને આપણે વર્તમાન ક્ષણમાં જો જીવન જીવી અને વર્તમાન ક્ષણને બરાબર રીતે અવલોકન કરી, સૂર્યને, ચંદ્રને, તારાને, આ બહારની બાજુ, અને અંદરની બાજુ આપણા ખાય છે સવારથી સાંજ લગીની જે ક્રિયા કરે છે ને આપણી બોડી જે અન્નને પચાવવાનું કામ કરે છે, એના દ્વારા જે એનર્જીને ઉત્પન્ન કરે છે, હૃદયને ધબકારાને ચાલુ રાખે છે, આપણા અંદરનું આખું તંત્ર છે એ સતત રીતે કોઈ ને કોઈ પ્રકારે કાર્યરત છે. એમાં આપણે કાંઈ કરતા નથી અને એની મેળે મેળે એ આપણા શરીરને, ચાહે ફિઝિકલ શરીર હોય, ચાહે ઇમોશનલ શરીર હોય, મેન્ટલ બોડી હોય, ને ખોરાક આપ્યા રાખે છે. તો હવે આ જે ખોરાક આપે છે એ જે ઇન્ટેલિજન્સ છે એ જે છે, અને આપણે એમાં જે વિરોધ કરી છે, આખી જે બોડીને સિસ્ટમને જે હલાવે છે અને બ્રહ્માંડને જે હલાવે છે એ કંઈ ભૂલ ન કરે. ભૂલ હોય તો મારી હોય ક્યાં. જો રિએક્શન છે એ આપણને અજ્ઞાનમાં, અંધકારમાં અને ઉત્ક્રાંતિના ક્રમમાં આપણને અટકાવી છે. એટલે ઉત્ક્રાંતિના ક્રમની અંદર આપણે ગતિ કરીને આપણે પહોંચી ગયા ક્યાં, તો કે ઠેઠ વિમાન ઉડાડવા માંડ્યા અને એક દેશમાંથી બીજા દેશમાં, અને કોમ્યુનિકેશન છે એ બરાબર સારું થઈ ગયું. મેડિકલના ક્ષેત્રમાં પણ સારી એવી પ્રગતિ કરી દીધી. પણ અંદરની બાજુ આપણે જોવા માંડ્યા તો અંદર ખાલીપો એટલો બધો વધી ગયો કે ખાલીપો ભરવા માટે અહીંથી ત્યાં દોડાદોડી કરી રહ્યા છે. એટલે આ રિએક્શન છે એ અહંકારમાંથી પેદા થાય છે, અને અહંકાર પોતે ખાલી છે, એની અંદર કાંઈ નથી. એટલે હવે આ રિએક્શન છે એ આપણને સમષ્ટિથી, કુદરતથી, પરમાત્માથી, શાંતિથી, આનંદથી, પ્રેમથી આપણને જુદા પડી ગયા છે. એટલે હવે આ જુદાઈ ન કરવી હોય અને આપણે સમષ્ટિનો જે સંદેશો, પ્રતિક્ષણે સંદેશો આપણને ચાહે અનુકૂળતા રૂપે હોય, ચાહે પ્રતિકૂળતા રૂપે હોય, સુખદ હોય, દુઃખદ હોય, પીડા રૂપે હોય, ગમે તે રૂપે હોય, પણ એ પરમાત્માનો પ્રસાદ છે, પરમાત્માની ભેટ છે. એવી આપણને અન્ડરસ્ટેન્ડિંગ ન થાય કે આ પરમાત્માનો જે હેતુ છે એ શું છે, તો કે પરમાત્માનો હેતુ એમ છે કે એ શાંતિને પામે, એ આનંદને પામે, એ સંવાદને પામે, એ નિર્ભયતાને પામે. તો આ નિર્ભયતાને પામવા માટે એને શું કરવું જોઈએ, તો કે જો રિએક્શન કર્યા રાખશે તો એક ચોખ્ખો ઊભો કર્યા રાખશે. રિએક્શન છે એને અજ્ઞાનનું પરિણામ છે, અજ્ઞાન છે એને લીધે રિએક્શન છે. અને જો આપણી અંદર જ્ઞાનનો પ્રકાશ થાય, એટલે જ્ઞાનનો પ્રકાશ થશે કેવી રીતે, તો કે જ્ઞાનનો પ્રકાશ છે એ વર્તમાન દ્વારા થશે. પ્રકૃતિ છે, પરમાત્મા છે એ વર્તમાનમાં છે, પરિસ્થિતિ છે એ વર્તમાનમાં છે, સંજોગો છે એ વર્તમાનમાં છે, અનુકૂળતા છે એ વર્તમાનમાં છે, પ્રતિકૂળતા છે એ વર્તમાનમાં. એટલે આ બધું વર્તમાનમાં છે અને હું ભૂત અને ભવિષ્યમાં છું. એટલે આ વર્તમાન હારે, આ વર્તમાન એટલે ભગવાન છે. જે બની રહ્યું છે, જે ઘટના છે, જે વાતાવરણ છે, જે વ્યક્તિઓને મિલન થાય છે, જુદાઈ થાય છે, કોઈ વસ્તુ મળે છે, કોઈ વસ્તુ જતી રહે છે, દેહ મળે છે, દેહ જતો રહે છે, કોઈ રોગ આવે છે, આ બધી જે વસ્તુ છે એ બધી વસ્તુ એના પોતાના કાર્યકારણથી આવેલી છે. અને કાર્યકારણથી આવેલી હોવાથી એ પરમાત્માની ઇન્ટેલિજન્સ છે ને એ વર્તમાન છે. હવે આ વર્તમાન સાથે હું ભળી જાઉં તો પરમાત્મા છે રૂપે છે અને હું છે રૂપે થાવ, એટલે મારું અને પરમાત્માનું મિલન શરૂ થયું. હવે હું જો કોઈ ઘટના આવે ને હું ઘટનાનો વિરોધ કરું એટલે પરમાત્માથી જુદો પડું, પરમાત્માની ઇન્ટેલિજન્સથી જુદો પડું, તથ્યનો અનાદર કરું. પરમાત્માએ જે મને ભેટ આપેલી છે, જે પ્રસાદ આપેલો છે, જે સંકેત કરેલો છે કે જેના દ્વારા હું ઉત્ક્રાંતિ કરી શકું, ચાહે દુઃખ હોય તો ભલે, ચાહે સુખ હોય તો ભલે, શરીરની પીડા હોય તો ભલે, જન્મ હોય તો ભલે, મરણ હોય તો પણ ભલે, પણ પરમાત્માનો સંદેશો છે કે આપણે આ શાંતિને, આપણે પ્રેમને, આપણે આનંદને પામવાનું છે. અને એ પામવા માટે શું કરવાનું છે કે આ રિએક્શનનું અને સ્વાર્થનું જે કેન્દ્ર છે ને એમાંથી આપણે બહાર નીકળી જવાનું. અહંકારનું જે કેન્દ્ર છે ને એમાંથી બહાર નીકળ. અહંકાર ન હોય તો કોણ રિએક્શન કરે? અહંકાર છે એટલે રિએક્શન છે. એટલે અહંકાર છે એ જો પરમાત્માને શરણે જાય, કુદરતને શરણે જાય, સમષ્ટિને શરણે જાય, આ પરમાત્માનું જે રૂપ છે એને શરણે જાય, તો પછી રિએક્શન છે એ બંધ થઈ જાય. અને રિએક્શન શું કરે, તો એ કે રિએક્શન છે એ મને અંધકારમાં રાખે, રાગમાં રાખે, દ્વેષમાં રાખે, અદ્વૈતતામાંથી મને વિખૂટો પડાવીને, જુદાઈ કરાવીને, જ્યાં જ્યાં આપણને જુદાઈ થાય ને ત્યાં ભય હોય, જ્યાં જ્યાં દ્વૈત હોય ત્યાં ભય હોય. તો આ જે અહંકાર છે, આ રિએક્શન છે એ આપણને સતત રીતે ભયમાં રાખે છે, સતત રીતે વિસંવાદમાં રાખે છે, સતત રીતે અજ્ઞાનમાં રાખે છે.
તો હવે આ અજ્ઞાનમાં રાખતું રિએક્શન છે, હવે એનાથી પાર જવું કોઈ, એટલે મહાવીર ભગવાન એમ કે રિએક્શનને તમે છોડો. તો રિએક્શનને છોડવા માટે આ પ્રકૃતિ છે, એની ઇન્ટેલિજન્સ છે, એ વ્યવસ્થિત રીતે કામ કરે છે, એને સમજવી પડે કે આ જીવનની અંદર એક એક પરિસ્થિતિ, એક એક વાતાવરણ, એક એક ઘટના જે બને છે એ કોઈ રીતે આમ ખોટી છે જ નહીં, પણ પરફેક્ટ રીતે કામ કરે છે એવું આપણને જ્ઞાન થવું જોઈએ. તો એવું જ્ઞાન કેવી રીતે થાય? કે એવું જ્ઞાન થવા માટે આપણે વર્તમાનમાં જીવી, વર્તમાનની અંદર અવલોકન કરી, આજુબાજુનું અવલોકન કરી, આકાશને જોઈ, વાયુને જોઈ, તેજને જોઈ, જલને જોઈ, અને આ સૃષ્ટિના આ જે નિહારિકાઓ છે, તારાઓ છે, અને એ જે રીતે કાર્ય કરી રહ્યા છે એને આપણે જોઈ તો આપણને એના પર ભરોસો આવે. એટલે વર્તમાનનું જીવન જો આપણે જીવવામાં શરૂ કરી તો આ રિએક્શનની ઘટના છે એ તૂટી જાય. અને રિએક્શનની ઘટના એટલા માટે છે કે આપણે આપણા સ્વને બરાબર જાણતા નથી. એ રિએક્શન છે. હવે આ રિએક્શન, આ બધી ડેટાઓ જે આપણને બહારથી મળે છે, હવે આપણે અંદર એક ફિઝિકલ બોડી છે, બીજું બહારથી ડેટા આવે છે, શબ્દ દ્વારા, સ્પર્શ દ્વારા, રૂપ દ્વારા, રસ દ્વારા, ગંધ દ્વારા એક ડેટા આવે છે, અને ડેટા છે એને આપણે મેમરી કહીએ છીએ. હવે મેમરી નથી આવી એ પહેલા બાળક છે, અને બાળક છે એ બાળકના જીવનની અંદર બાળક તો જીવતું જ છે, બાળકની અંદર કંઈક તત્વ છે, અને એ બાળકની અંદર બુદ્ધિનું તત્વ હજી દાખલ નથી થયું, પણ બાળકનું પોતાનું અસ્તિત્વ છે. એ અસ્તિત્વ ક્યાં રૂપે છે એ આપણે ગોતવાનું છે. બાળકને બોડી મળી, અને એક બાળકનું પોતાનું હોવાપણું હતું. આ બે વસ્તુ હતી. ધીરે ધીરે કરતા એની અંદર એક મેમરીનું તત્વ ઉમેરાણું. મેમરીનું તત્વ. હવે બાળક છે એ કોઈ કંઈક રૂપે હતું, કોઈ તત્વ રૂપે હતું. પછી એને તમે જોનાર તરીકે કયો, જાણનાર તરીકે કયો, પ્રેમ તરીકે કયો, શાંતિ તરીકે, એક તત્વ હતું કે આ ઈ તત્વની સામે આ બધા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ નામની ડેટા એની અંદર આવી. એટલે એક તત્વ હતું, એક બોડી છે, અને એક આપણી અંદર મેમરીનું ક્ષેત્ર. હવે આપણે શું થયું, જે ઓલું તત્વ હતું એને ભૂલી ગયા, ને મેમરી છે એ આપણે થઈ ગયા. રિએક્શનનું જે કારણ છે ને એ આ છે. રિએક્શનનું શું કારણ છે? તો એ કે આ મેમરી છે એને આપણા હોવાપણાને, આપણા જોવાપણાને, આપણું જે જ્ઞાન સ્વરૂપ છે ને ઢાંકી દીધું. અને આપણે શું થઈ ગયા? તો કે આપણે મેમરી થઈ ગયા, સંસ્કાર થઈ ગયા. નામ આપ્યું તો હું નામ થઈ ગયો, રૂપ આપ્યું તો રૂપ થઈ ગયો, જાતિ આપી તો જાતિ થઈ ગયો, સંસ્કૃતિ આપી તો હું સંસ્કૃતિ, મને ક્રિશ્ચિયનમાં ઉભો કર્યો, જન્મ થયો તો હું ક્રિશ્ચિયન થઈ ગયો, હિન્દુમાં મને જન્મ આપ્યો તો હું હિન્દુ થઈ ગયો. તો આ બધી જે મેમરીનું જે ફિલ્ડ છે એને મેં સ્વીકારી લીધું, અને સ્વીકારી લીધું એટલું નહીં, પણ હું એ જ થઈ ગયો. હવે ઈ જ થઈ ગયો હોઉં એટલે અંદર રિએક્શન સિવાય કાંઈ ના. હવે એ થઈ ગયો હોઉં તો મારે મારા સ્વાર્થનું રક્ષણ કરવું જોઈએ, મારી અનુકૂળતાનું રક્ષણ કરવું જોઈએ, અને મારો અહંકાર, મારી ઇમેજ છે એનું જ્યાં જાઓ ને મારી ઇમેજને સાચવવાની હોય. એટલે મારી અંદર રિએક્શન આવે. મારા અહંકારને અનુરૂપ કોઈ ન વર્તે, મારી માન્યતા પ્રમાણે કોઈ ન વર્તે, એટલે સતત રીતે મારી અંદર રિએક્શન આવે. એટલે આ રિએક્શનો જે આવે છે એનું એ કારણ છે આપણા સ્વને આપણે ભૂલી ગયા છે. એટલે હવે આપણે સ્વની સાથે જો આપણે સ્વને જાણી, આ મેમરીનું ફિલ્ડ છે એવું નથી, પણ આ મેમરીનો જે પ્રકાશ, હવે બાળક હતો ત્યારે બાળકની અંદર કોઈક તત્વ તો હતું કે જેની અંદર આ ડેટા આવતી હતી. કયું તત્વ હતું? એ તત્વની આપણે શોધ કરવાની છે. એ તત્વને શોધવાનું છે કે જેથી આપણી અંદર રિએક્શનનો અંત આવે. આપણે ઇન્ક્વાયરી કરી છે કે બાળકની અંદર બુદ્ધિ તો નહોતી, કોઈ પ્રકારની નહોતી જન્મો ત્યારે, છતાં એનું અસ્તિત્વનો અનાદર ન કરી શકે કે એ નથી. તો એ હતું, જે કઈ તત્વ હતું એ શું તત્વ છે કે જેથી આપણે રિએક્શનના ચક્કરમાંથી બહાર નીકળી શકીએ. તો એ જે તત્વ હતું એની આપણે શોધ કરવી જોઈએ કે આ બાળક હતું એની અંદર એવું શું તત્વ હતું કે એની અંદર શબ્દ અંદર આવ્યો, શબ્દનો કોકે અનુભવ કર્યો, રૂપનો અનુભવ કર્યો, રસનો અનુભવ કર્યો, ગંધનો અનુભવ. એ કોણ હતું? એ કોણ તત્વ છે? એ બ્રેઇન સેલ છે, એ જ્ઞાનતંતુ છે, એ મન છે, એ બુદ્ધિ છે. એને આપણે અંદરના પ્રેમ તત્વથી એને ગોતવું જોઈએ, શોધવું જોઈએ, અને ખરેખર જ્યાં સુધી આપણની અંદર સંતોષ ન થાય ત્યાં લગીને એને ગોઈતા જ રાખવું જોઈએ. અને જો આપણે આ જો સંમતિ સ્વીકાર ન કરી કે ના હું આત્મા જ છું, હું દ્રષ્ટા જ છું, એમ નહીં, પણ ખરેખર હું અંદર ઇન્ક્વાયરી કરું કે ખરેખર હું કયું તત્વ છું. જે બાળક હતો એની અંદર જે તત્વ હતું એની અંદર બુદ્ધિ નહોતી, મન નહોતું, કાંઈ નહોતું, છતાં એ જે તત્વ હતું એ શું હતું? એ જે શુદ્ધ તત્વ હતું એ કયું હતું? ને એ અત્યારે જે છે એ કયું તત્વ છે?
તો એનો આપણે પ્રેમથી જો શોધ કરી તો આપણને ખ્યાલ આવે કે એ દ્રષ્ટા નામનું તત્વ છે, એ પ્રેમ નામનું તત્વ છે, શાંતિ નામનું તત્વ છે, એ આનંદ નામનું તત્વ છે. તો આ જે આનંદ નામનું જે તત્વ, શાંતિ નામનું જે તત્વ છે, એની અંદર રિએક્શન નથી, પણ રિએક્શનને પ્રકાશ કરે છે. રિએક્શન નથી, પણ રિએક્શન જેટલા પ્રકારના રિએક્શનો મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે, એ બધાનો પ્રકાશ કરે છે. તો આ પ્રકાશ કરનાર તત્વ છે, હું છું એમ ખ્યાલ આવે તો અંદર જે અહંકાર રૂપ જે પડેલો હું છે એમાંથી આપણે બહાર નીકળી શકીએ. અહંકાર રૂપે જે પડેલો છે એ જ રિએક્શન કરે છે. મને હું કોઈની ઘરે ગયો અને મને માન ન મળ્યું અથવા માન મળ્યું તો હું રાજી થઈ ગયો, માન ન મળ્યું તો નારાજ થયો. આ રિએક્શન છે. અને રિએક્શન નું કારણ શું છે? તો એ કે હું મને શરીર માનું છું, મને કોઈ નામ રૂપે હું જાણું છું, મને કોઈ જાતિ રૂપે જાણું છું, એટલે મને રિએક્શન છે. તો આ રિએક્શન માંથી બહાર જવું હોય તો સ્વનું જે જ્ઞાન છે એને પ્રાપ્ત કરવું જોઈએ, અને એ સ્વની સાથે મારે અનુસંધાન કરવું જોઈએ. આ સ્વની અંદર રિએક્શન નથી, પણ આ મેમરીનું ફિલ્ડ છે એની અંદર સતત રીતે રિએક્શન છે, સતત રીતે ભય છે. તો આપણે જો એમાંથી બહાર નીકળવું હોય તો સ્વનું અનુસંધાન કરવું જોઈએ. અને સ્વના અનુસંધાન માટેની જે ચાવી છે એ પ્રેઝન્ટ મોમેન્ટ છે. અને પ્રેઝન્ટ મોમેન્ટમાં આપણે રહેતા હોય, પ્રેઝન્ટ મોમેન્ટમાં આપણે જીવી, તો પ્રેઝન્ટ મોમેન્ટ છે એ આપણું હોવાપણું છે. પ્રેઝન્ટ એટલે છે. આ પ્રકૃતિ છે, કુદરત છે, એ છે રૂપે છે, અને હું છે રૂપે છું, એટલે એને આપણું બીઈંગ કીધું. છે એ આપણું બીઈંગ છે. આ છે એ મારું બીઈંગ નથી. મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, બધું આ છે, એ મારું હોવાપણું નથી. તો કે મારું હોવાપણું શું છે? તો કે છે એ મારું હોવાપણું છે, અને આ છે એ મારાથી જુદી વસ્તુ છે. એવું જો મને જ્ઞાન થાય, એવું મને ભાન થાય, એવું મને પરોક્ષ જ્ઞાન થાય, તો પછી મારી અંદર જે રિએક્શન આવે છે એ રિએક્શનમાં જોડાવાને બદલે હું મારા સ્વની સાથે જોડાઉં. અને સ્વની સાથે જેટલા અંશમાં આપણે જોડાતા જાય એમ રિએક્શનોથી આપણે જુદા પડતા જાય. એટલે રિએક્શનોથી જુદા પડવું હોય તો આ સ્વનું જે જ્ઞાન છે પ્રાપ્ત કરવું જોઈએ, અને સ્વના જ્ઞાનમાં સતત રીતે જીવવા મથવું જોઈએ. હવે સવારથી સાંજ લગીને આપણે જે જગ્યાએ હોય તો શરીર રૂપે નહીં, હું શરીર રૂપે નથી. શરીર કોઈ ક્રિયા કરે છે તો શરીરને હું જોઉં છું. શરીર છે સવારની અંદર બ્રશ કરે છે તો બ્રશ કરે છે એને હું જોઉં છું. આ મારા જ્ઞાનને હું ચાલુ રાખું છું. પછી બ્રશ કર્યા પછી નવરા શરીર નાય છે તો નાવાની પ્રક્રિયા છે, તો મને ખબર પડે છે કે અત્યારે નાઈ રહ્યું છે, અત્યારે જમી રહ્યું છે, અત્યારે ઓફિસે જઈ રહ્યું છે, અત્યારે સ્કૂટર હાંકી રહ્યું છે. એટલે પ્રત્યેક ક્ષણે જે આ બેહોશીનું જે તત્વ છે, અભાનનું તત્વ છે, સ્મૃતિ સાથેનું તાદાત્મ્યનું તત્વ છે, એની જગ્યાએ હું પ્રેઝન્ટ મોમેન્ટને, વર્તમાન ક્ષણને દાખલ કરું છું. અને વર્તમાન ક્ષણની અંદર શું છે કે પ્રકાશ છે. હું બ્રશ કરું છું તો બેહોશીથી બ્રશ નથી કરતો. હું ઠામ ઉટકું છું તો ઠામ ઉટકવાની પ્રક્રિયા હોશથી કરું છું. હોશથી કરું છું એનો અર્થ ભગવાનને હાજર રાખું છું. ભગવાનનું જે તત્વ છે, ભગવત તત્વ છે, એ હાજર છે પહેલું, અને એ ભગવત તત્વના પ્રકાશની અંદર હું આ દરેક ક્રિયા, શરીરની મોમેન્ટ હોય તો ભલે, મનની ક્રિયા હોય તો ભલે, અહંકારની ક્રિયા હોય તો ભલે, સતત રીતે મારું આ ભાનનું તત્વ જેમ જેમ વધતું જાય, આ ભાન છે જેટલું વધે એટલા અંશે રિએક્શનમાંથી આપણે બહાર નીકળીએ. એટલે પ્રતિક્ષણે હવે આપણે આ જ્ઞાનને જીવતું રાખવું પડે. પ્રતિક્ષણે આપણે સત્સંગ કર્યો એટલું પૂરતું નહીં, પણ સવારે ઉઠી ત્યારથી આપણું આ જ્ઞાન ચાલુ થઈ જાય કે હું આ શરીર નથી, હું આ મન નથી, હું આ બુદ્ધિ નથી, હું અહંકાર નથી, હું છું પ્રેઝન્ટ મોમેન્ટ છું, હું અવેરનેસ છું. તો અવેરનેસને જેટલા અંશમાં, પ્રેઝન્ટ મોમેન્ટને જેટલા અંશમાં તમે જાળવવા પ્રયત્ન કરશો, જાળવશો, અનુસંધાન કરશો અને એ જ્ઞાનને જીવંત રાખશો, તો એ જ્ઞાન છે એ તમને આ રિએક્શનના ફિલ્ડમાંથી આપણને બહાર કાઢશે. અને રિએક્શનના ફિલ્ડની અંદર શું છે? તો રિએક્શનના ફિલ્ડની અંદર 3 વસ્તુ છે. રિએક્શન જે કરે, એટલે રિએક્શન જે કરવા માટે પેલો અહંકાર જોઈએ. પેલો અહંકાર એટલે હું પણ જોઈએ. હું પછી એક વિચાર જોઈએ, વિચાર પછી એક ઈચ્છા જોઈએ, અને ઈચ્છા પછી એક ક્રિયા જોઈએ. આનો એક આખો પિંડ બંધાઈ જાય. આ જે અહંકાર હોય એનો પિંડ કેવી રીતે બંધાય છે? તો કે વિચાર. તો કે વિચાર શેનો હોય છે? તો કે વિચાર છે એ સતત રીતે મને સુખ ક્યાંથી મળશે, સુખ ક્યાંથી મળશે, સુખ ક્યાંથી મળશે. જ્યાં જ્યાં મને સુખ મળે છે ને ત્યાં મારો જવાનો વિચાર થતો. એટલે વિચાર છે એ પહેલો, વિચાર છે એ પહેલું અણુ પરમાણુ છે, અને સૂક્ષ્મતમ અણુ પરમાણુ છે કે જેના દ્વારા આપણો આખો અહંકારનો પિંડ બંધાય છે. તો આ અહંકારનો જે પિંડ બંધાવાનું જે કારણ છે એ વિચાર છે. વિચાર છે, હવે સુખની ઈચ્છા કરું છું, અને સુખને વિચાર આવે છે, વિચાર પછી હું એની ઈચ્છા કરું છું. ક્યાં સુખ મળશે? તો કે અહીંયા સુખ મળશે, ધનમાં સુખ મળશે,
પ્રતિષ્ઠામાં સુખ મળશે, એટલે એની ઈચ્છા કરું છું. એક બીજો અણુ પરમાણુ થયો, એ એના કરતા થોડો સ્થૂલ થઈ ગયો. અને એના પછી મેં ઈચ્છા છે એ મારી કર્મેન્દ્રિય દ્વારા વ્યક્ત કરી, કર્મ દ્વારા મેં વ્યક્ત કરી, ત્રીજો પરમાણુ છે, એ જે છે એના કરતા સ્થૂલ છે. અને આ ત્રણ જે પ્રકારના છે એ ત્રણ પ્રકારના દ્વારા આપણા અહંકારનો રિએક્શનનો પિંડ બંધાય છે. એટલે આ અહંકારનો અને રિએક્શનનો પિંડ ન બંધાય એના માટે શું કરવું જોઈએ? તો કે વિચારના માટે દોડે છે, તો કે વિચાર છે એ સુખ માટે દોડે છે. અને વિચાર શું કામ એને સુખ માટે દોડે છે? તો કે વિચાર સુખ માટે એટલા માટે દોડે છે કે અંદરનું સુખ એને જોયું નથી અને અંદરનું કનેક્શન એનું કપાઈ ગયું છે. અંદરનું જે સ્વ સાથેનું કનેક્શન છે એ અંદરથી કપાઈ ગયું છે. અને કપાઈ ગયું છે એટલે સતત રીતે બાર દોડી રહ્યું છે. બાર દોડી રહ્યું છે. અહીંયાથી સુખ મળશે, અહીંથી મોટાઈ મળશે, અહીંથી સુખ મળશે. તો હવે આ વિચાર છે એ અજ્ઞાનથી હાલે છે. એટલે એનો પિંડ જે બંધાણો છે એ અજ્ઞાન દ્વારા પિંડ બંધાણો છે. અને આ અજ્ઞાન દ્વારા જે પિંડ બંધાણો છે એનાથી છૂટકો મેળવવો હોય તો આ વિચાર છે ત્યાં અજ્ઞાન પડેલું છે. તો એ વિચાર છે એ અજ્ઞાન, એટલે અજ્ઞાનનો બીજો અર્થ બેહોશી. ત્રીજો અર્થ છે ભૂત અને ભવિષ્ય. ભૂત અને ભવિષ્યનો અર્થ છે અંધકાર છે. હું ભૂતમાં હોઉં કે ભવિષ્ય, હું હાલતો હોઉં, ચાલતો હોઉં, પણ ભૂત અને ભવિષ્યમાં રહેતો હોઉં તો એનો અર્થ એમ છે હું અંધકારમાં છું, હું અજ્ઞાનમાં છું. તો હવે મારી અંદર જ્ઞાનનો પ્રકાશ કરું તો આ જે વિચારનો અણુ પરમાણુ છે એનું વિસર્જન થવાની પ્રક્રિયા થાય. તો આ વિસર્જન મારે જો આ અણુ પરમાણુનું કરવું હોય, અજ્ઞાનના અણુ પરમાણુ, વિચાર મુખ્ય જે અણુ પરમાણુ છે એ વિચાર છે. વિચાર ન હોય તો પછી કાંઈ નથી. વિચાર છે એ કારણ છે. એટલે વિચાર કારણ એટલા માટે છે, અજ્ઞાન દ્વારા એ ઊભું થયેલું કારણ છે. તો એની સામે હું હોશને દાખલ કરું, હું એની સામે જાગૃતિને દાખલ કરું, એમાં વર્તમાન ક્ષણને દાખલ કરું, એમાં પ્રેમ તત્વને દાખલ કરું. હવે હું આ જો પ્રેમ તત્વને પ્રતિ ક્ષણે હું દાખલ કર્યા રાખું, વર્તમાનને જો દાખલ કર્યા રાખું, તો વર્તમાનને હું જેટલા અંશમાં હું દાખલ કરીશ એટલા અંશમાં મારી અંદર પ્રકાશ વધશે. એટલે જેટલા અંશમાં મારી અંદર પ્રકાશ વધશે એટલા અંશમાં મારી અંદર આજુબાજુ બહારની બાજુ શું હલી રહી છે. વર્તમાનમાં આવું તો મને પેલી ખબર એ પડે કે આજુબાજુ શું છે, બધાના ચહેરાઓ કેવા છે, કોઈ દુઃખી છે, સુખી છે, કોઈ પ્રોબ્લેમ છે, મને ક્યારે ખબર પડે? ઘરમાં હું આવું અથવા બહારના લોકોને જોઉં પણ હું મારા વિચારની અંદર વ્યસ્ત હોઉં તો મને ખબર ન પડે કોના ચહેરામાં શું છે, કોના ચહેરામાં શું છે. કોઈ કયા પ્રકારના કપડાં પહેરેલા છે ખબર ન પડે. આ ઘરની અંદર કયા પ્રકારનો શણગાર કરેલો છે, કેવી પ્રકાર, ખબર કેમ નથી પડતી? કે હું વર્તમાનમાં નથી. તો આ વર્તમાનનો પ્રકાશ આવે એટલે શું ખબર પડે? કે તમે કોઈ વ્યક્તિને જોઈ શકો, એના કપડાને જોઈ શકો, બહારના કુદરતને જોઈ શકો, સૂર્યને, ચંદ્રને, તારાને, બધાને જોઈ શકો. આ પેલું સ્ટેજ છે કે આપણી અંદર હોશ આવે તો, પ્રકાશ થાય તો આપણે કેવી રીતે આપણે આ પ્રકૃતિને જોઈ શકીએ. અત્યારે આપણું શું થયું છે? પ્રકૃતિ સાથેનો આખો નાતો છૂટી ગયો છે. સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી આપણા માટે શું કરી રહ્યા છે? આજુબાજુના લોકો આપણા માટે શું કરી રહ્યા છે આપણને કંઈ ખબર નથી. એનું કારણ શું છે? બેહોશી છે અને વર્તમાન નથી. તો આ વર્તમાનનો પ્રકાશ જેટલા અંશમાં દાખલ થશે એમાં વિચાર નામનું જે તત્વ છે એમાં અજ્ઞાન પડેલું છે, અંધકાર પડેલું છે, એની જગ્યાએ પ્રકાશ છે દાખલ થાય. અને પ્રકાશ જે દાખલ થાય એટલે અંધકાર જતો રહે. હવે બહારના પ્રકૃતિની મને બહારને બરાબર વ્યવસ્થિત જોતો થઈ જાવ તો મારી અંદર સેન્સિટિવિટી આવે. સેન્સિટિવિટી કેવી રીતે આવે? તો એ કે હું આકાશને જોઈ શકું, સૂર્યને જોઈ શકું, પક્ષીના ગીત સાંભળી શકું, બાળકનો ચહેરો જોઈ શકું, પત્નીના ભાવને સમજી શકું, પતિના ભાવને સમજી શકું. આ બધું થાય કેવી રીતે? તો કે હું વર્તમાનમાં જીવું છું એટલે થાય. તો આ વર્તમાનનો પ્રકાશ જેમ જેમ મારી અંદર વધતો જાય એમ મને બહારના જગતની ખબર પડે, અંદરના મારા જગતની ખબર પડે. મારી અંદર શું વિચાર આવે છે, મારી અંદર રાગ છે, દ્વેષ છે, લોભ છે, ઘૃણા છે, ભય છે, એની ખબર પડે. અત્યાર લગીને તો આપણે એમ માનતા હતા હું નિર્ભય છું, મારી અંદર પ્રેમ નામનું તત્વ છે, હું રાગ વગરનો માણસ છું. પણ જેવો મેં વર્તમાન જીવન શરૂ કર્યું એટલે મને ખ્યાલ આવ્યો કે મારી અંદર રાગ છે, દ્વેષ છે, અજ્ઞાન છે, સ્વાર્થ છે, બધું છે. તો આ મને ખબર પડે તો હવે મને આ પ્રકૃતિની આ વસ્તુની ખબર પડે તો મને વિષાદ થાય કે આ પ્રકૃતિની બહાર જવું છે. પ્રેમ વગરનો છું હું, તો આનંદ વગરનો છું, હું શાંતિ વગરનો છું. એવી જો મને ખબર પડે તો હું એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરું. જે માણસ સતત રીતે કેદમાં જીવતો હોય ને, કેદ છે આ જે જેલ હોય એ જે પોતાનું ઘર બની ગયું હોય તો એને કોઈ કહેવું પડે કે તું જેલમાં છો. તો વર્તમાન ક્ષણ છે એ આપણને કહે છે કે તમે જેલમાં છો, તમે જેલની બહાર નીકળો, તમે રાગમાં છો, દ્વેષમાં છો, લોભમાં છો, એમાંથી બહાર નીકળો. અને જો એ બહાર નીકળવાનું આપણને જો અંદરનો પ્રકાશ કહે
અંદરનું વર્તમાન છે એ આપણને કહે અને વર્તમાનમાં સતત રીતે જીવવા મથતા હોય, આપણે આ મેમરીના ફિલ્ડમાંથી બહાર નીકળવા મથતા હોય, તો પછી આ વિચારનો જે પિંડ છે, વિચાર, ઈચ્છા અને ક્રિયાનો જે 3 પ્રકારનો જે આખું ચક્કર છે, એ ચક્કરમાંથી આપણે બહાર નીકળી જાય તો અહંકારનો પિંડ ન બંધાય, તો પછી રિએક્શન ન થાય, તો આપણી અંદર શાંતિ રહે, આનંદ રહે. એના માટે સતત રીતે વર્તમાનનું જીવન જો આપણે જીવા રાખીએ તો મેમરીના ફિલ્ડમાંથી આપણે બહાર નીકળી શકીએ અને આપણે રિએક્શનમાંથી બહાર નીકળી શકીએ. અને આ રિએક્શનમાંથી બહાર નીકળવા માટે સતત રીતે મારી આગળ દ્રષ્ટિ હોવી જોઈએ. કઈ દ્રષ્ટિ હોય? તો એ કે હું આ મેમરી છે એ હું નથી, એ જળ વસ્તુ છે, પણ આ મેમરીનો પ્રકાશ કરું છું. હવે આપણે મેમરીના પ્રકાશથી થાકી ગયા હોય તો આપણે બીજું નામ લઈએ, પ્રેમનું તત્વ. હવે દાખલા તરીકે મને પ્રેમનું તત્વ છે એની મને જરૂરિયાત છે અને હું પ્રેમ વિહોણું છું. હવે પ્રેમ તત્વ છે એને મારે જાળવવો છે, તો પ્રેમ તત્વને જાળવવું હોય તો શું કરવું? તો એક જગ્યાએ હું ગયો છું અથવા મેં કંઈક શબ્દ બોલ્યો છે અને ઘરના લોકો માન્યા નથી, ઘરના લોકો મારા શબ્દની ગણના નથી કરી, તો મારા શબ્દની ગણના નથી કરી એટલે મારી અંદર રિએક્શન આવે. એ ક્યારે રિએક્શન આવે? કે હું અહંકાર રૂપે હોઉં તો મને રિએક્શન આવશે. અને હું જો પ્રેમ તત્વને પોષણ કરવા માંગતો હોય તો મને જેવું રિએક્શન આવ્યું એટલે મને ખ્યાલ આવ્યો કે આ મારા અંદર અહંકાર છે પણ પ્રેમનું તત્વ નથી. જો પ્રેમનું તત્વ હોય તો એને તો ગમે એવો વ્યવહાર કર્યો, પણ મારો પ્રેમ ક્યાં જતો રહ્યો? મારું પ્રેમનું તત્વ કેમ જતું રહ્યું? હું પૈસા માટે દોડું છું ને પૈસા માટે લુચાઈ કરું છું, કપટ કરું છું, તો મારું પ્રેમનું તત્વ જતું રહે છે. મને કોઈ અનુકૂળ વર્તતું નથી તો મારી અંદર ઘૃણા અને હિંસા આવે છે, તો એ મારું પ્રેમનું તત્વ નથી. તો મારી અંદર આ પ્રેમનું તત્વ નથી અને મારે પ્રેમ તત્વને પ્રગટ કરવું છે એવી જો આપણને ખબર પડે આ પ્રેમના પ્રકાશની અંદર, તો પછી આપણી ગતિ થાય. તો આપણે પ્રેમને જાળવવા માટે મથી કે આ રિએક્શન આવે છે, એ રિએક્શન આવે જો હું પડી જઈશ તો મારો પ્રેમ ગયો. કોઈ પણ પ્રકારનું રિએક્શન, અહંકાર ઓરિએન્ટેડ, શરીર ઓરિએન્ટેડ, કાંઈ પણ અનુકૂળ પ્રતિકૂળતા આવી ગઈ તો મારું જે પ્રેમનું તત્વ છે, શાંતિનું તત્વ છે, જતું રહેશે. આ પ્રકારનો આપણી અંદર જો પ્રેમ પ્રગટ થાય અને આપણને એમ થાય કે આપણે રાગવાળા છીએ, દેશવાળા છીએ, અહંકારવાળા છીએ, પ્રેમ વિહોણા છીએ, તો પછી આ જે વર્તમાન છે, આ જે પ્રેમ છે, આ શાંતિ છે, એનું આપણી અંદર ઇમ્પોર્ટન્ટ થાય. અને ઇમ્પોર્ટન્ટ થાય એટલું નહીં, પણ પ્રતિક્ષણે, એટલે એમ કે આ સત્સંગ પૂરો થઈ જાય એટલે બધું પૂરું ન થઈ જાય, પણ આપણે પ્રતિક્ષણે એને જાળવવા માટે મથી, પ્રેમ તત્વને જાળવવામાંથી, શાંતિ તત્વને જાળવવામાંથી, નિસ્વાર્થ તત્વને જાળવવા મથતા હોય તો પછી એ તત્વ છે એ આપણી અંદર પ્રગટ થાય છે. અને એ તત્વ પછી જો આપણે એના તરફ મોઢું કરી તો એ તત્વ ઉપર, એ તત્વ તરફ આપણી દ્રષ્ટિ સતત રીતે રાખી તો એ આપણા ઉપર દ્રષ્ટિ રેખા રાખે. આપણે જ્યારે નબળા પડી જાય ત્યારે એ તત્વ પાછું આપણને હેલ્પ કરે કે તમે નિરાશ નતા, હું છું. પોતાની હાજરી કોઈને કોઈ રીતે આપણી સામે પ્રગટ કરે. આપણે જ્યાં નિરાશ થતા હોય, જ્યાં હતાશ થતા હોય, જ્યાં આપણી જાગરણ ન રહેતું હોય, ત્યાં એ આવીને ઉભા રહી જાય કે તમે અત્યારે લગ્નમાં છો, મરણમાં ગયા છો, તમે જાગૃતિ નહીં રાખી હોય, તો એ તત્વ આપણી અંદર શાંતિ રૂપે, આનંદ રૂપે, કોઈ ઝબકારા રૂપે આપણી અંદર પ્રગટ થઈ જાય. તો એ તત્વ આપણને સતત રીતે આપણે એ તત્વ ઉપર દ્રષ્ટિ કર્યા રાખશું તો એ તત્વ પણ આપણી કેર કર્યા રાખશે. જો હવે એટલે આપણે રિએક્શનના ક્ષેત્રમાંથી જો બહાર નીકળવું હોય તો આ તત્વ છે એને સતત રીતે પોષણ આપવું છે, એને ખાતર આપવું છે કે ગમે તે થઈ જાય પણ આને સતત રીતે અને સતત પ્રતિક્ષણે. અને માણસો શું કરે છે? સત્સંગ કરે છે, પણ સત્સંગને જીવનના જ્યારે પ્રસંગો આવે છે ને ત્યારે એને જાળવતા નથી. એ દ્રષ્ટિ, જે જ્ઞાનની જે દ્રષ્ટિ છે ને, એ દ્રષ્ટિને ઉપયોગમાં લેતા નથી. એટલે જો રિએક્શનની પાર જવું હોય ને તો સત્સંગની જે દ્રષ્ટિ છે, પ્રેમની છે, આનંદની છે, શાંતિની છે, એ દ્રષ્ટિ છે એ મારી જાતિ નથી ને. હું વ્યવહાર કરું છું, એ વ્યવહારની અંદર કોઈ રીતે મારા શાંતિનો ભંગ નથી થતો ને, પ્રેમનો ભંગ થતો નથી. આ દ્રષ્ટિને હું જો સતત રીતે જાળવી રાખીશ ને તો મારી અંદર આખી પ્રતિક્રિયામાંથી મુક્તિ છે તો શક્ય છે, નકર શક્ય નહીં. એટલે પ્રતિક્રિયામાંથી બહાર નીકળવા માટે અથાગ આપણી અંદર પ્રેમનું તત્વ, અસાધારણ પ્રેમનું તત્વ આપણી અંદર હોય અને અસાધારણ રીતે આ સ્વાર્થના તત્વમાંથી બહાર નીકળી જવા મથતા હોય અને પ્રતિક્ષણે એના માટે ઝઝુમતા હોય કે નહીં, આ જે સત્સંગની મને દ્રષ્ટિ મળી છે એ મારા જીવન, ભલે હું સત્સંગની બહાર વયો ગયો, હું ભલે ઘરે વયો ગયો, ભલે ધંધામાં વયો ગયો, ભલે હું વ્યવહારમાં વયો ગયો, મારે આ સત્સંગની દ્રષ્ટિને હું જતી નહીં કરું. આ જે સત્સંગની દ્રષ્ટિ છે ને એ પ્રમાણે જ જીવન જીવીશ તો આપણી અંદર આમૂલ પરિવર્તન આવે, તો જ ક્રાંતિ થાય. આ ક્રાંતિ થતી નથી એનું કારણ શું છે?
આપણે આ દ્રષ્ટિ છે ને પોષણ નથી આપતું. જો આ દ્રષ્ટિને આપણે પોષણ આપશું તો પછી દ્રષ્ટિ છે એ આપણને પોષણ આપશે. માણસ પ્રકૃતિનું ક્ષેત્ર છે એના ઉપર હાવી થાય એનો વાંધો નહીં. પ્રકૃતિનો રાગ હાવી થાય તો વાંધો નહીં, દ્વેષ હાવી થાય તો વાંધો નહીં, લોભ હાવી થાય તો વાંધો નહીં, ઘૃણા હાવી થાય તો વાંધો નહીં. પણ હાવી થયા પછી એની યારે સંમતિ કરવી ને એ પ્રોબ્લેમ છે. મારી અંદર ઘૃણા થઈ ગઈ, મારી અંદર સ્વાર્થ આવી ગયો, મારી અંદર લોભ થઈ ગયો, તો મને એમ થવું જોઈએ કે મને આ ગમતું નથી, મારે આવું જીવન નથી, પ્રેમ વિહોણું જીવન જીવવું નથી, અશાંતિ વાળું જીવન જીવવું નથી, સ્વાર્થ વાળું જીવન જીવવું નથી. એવું જો અંદર આપણી અંદર હશે અને આ અણુ પરમાણુ હારે આપણે સંમત નહીં થાય, આ જે અણુ પરમાણુ, રાગનો અણુ પરમાણુ છે, દ્વેષનો અણુ પરમાણુ છે, લોભનો, કે આ મને પોસાય નહીં, આ મને પસંદ નથી અને આ ક્ષેત્રમાં હું જીવવા જ માંગતો નથી, એવું અંદરનું તીવ્ર રીતે એની વેદના હશે ને તો ક્રાંતિ થઈ શકશે, નગર ક્રાંતિ નહીં. એટલે ક્રાંતિ કરવા માટે એ અણુ પરમાણુ સાથે સંમત, મારાથી ક્રોધ થઈ ગયો તો ક્રોધ થઈ ગયો, પણ હું ક્રોધ હારે સંમત નથી. મારાથી લોભ થઈ ગયો તો લોભ થઈ ગયો, પણ હું એની સંમત નથી કે આ મારી ભૂલ છે, આ ભૂલમાં મારે જીવવું નથી, આ ભૂલમાં મારે જીવવું નથી, આ ભૂલમાં મારે જીવવું. એવું અંદરથી તડપણ હોય, આંસુ હોય, પ્યાસ હોય, તો પછી એ ક્રાંતિ થાય છે. એટલે પ્રકૃતિના અણુ પરમાણુ હોય એનો વાંધો નથી, પણ એ અણુ પરમાણુ સાથે હું સંમત થઈ જાઉં, હું એને પ્રમાણિત કરું, હું એને બરાબર ઠેરવું, તો પછી મારી અંદર જ્યાં રિએક્શન છે એમાંથી બહાર નીકળી શકે. અને એના માટે છે ને એટેન્ટિવનેસ કહેવાય ને, એટેન્ટિવનેસ એટલે ધ્યાનની સ્થિતિ. કારણ કે મારું અપમાન કર્યું અને હું એટેન્ટિવ થઈ જાઉં, પૂર્ણ સજાગ, અંદર પૂર્ણ રીતે વર્તમાનમાં આવી જાઉં, એટેન્ટિવ થઈ જાઉં. મારી સમગ્ર ઉર્જા છે ને એ જે મારી અંદર જે રિએક્શન પેદા થાય છે ને એના ઉપર આપો. સમગ્ર ઉર્જા જો તમે રિએક્શન તરફ આપો ને એટલે તમારી અંદર અહંકારનું કેન્દ્ર ના રહે, પણ જોવાનું કેન્દ્ર નિર્માણ થાય. એટલે સતત રીતે જે એટેન્ટિવ રહીએ ને, સતત રીતે જે ધ્યાનમાં રહીએ કે આ ઘટના ઘટી મારી અંદર, આ પ્રતિકૂળતા આવી, આ કોઈ અપમાન કર્યું, કઈ ગમે નહીં એવું થયું, માયનું નહીં આપણું, અને અંદર જેવું રિએક્શન પેદા થયું એ ભેગી સમગ્ર ઉર્જા છે ને એ સમગ્ર ઉર્જા નિયોજિત કરી દીધી કે હવે આ રિએક્શનો શું છે એ મારે સમજવું છે. એટલે રિએક્શનને સમજવા માટે તીવ્ર તાલાવેલીથી જો એટેન્ટિવ થઈ જાય ને તો આપણે આ રસ્તાને હાથે કાપી શકીએ. અને આપણી અંદર પ્રોબ્લેમ એ છે કે ભૂત ને ભવિષ્યની અંદર હોય એટલે એટેન્ટિવ તો કેવી રીતે થાય? એટેન્ટિવ થવા માટે તમારી અંદર તીવ્ર રીતે લગન જોઈએ કે મારે આ જે ઘટના ઘટી એ ભેગું જ મારું એટેન્ટિવનેસ છે એ અહીંયા હાજર કરી દેવું છે. હવે જો હું મારું ધ્યાન અહીંયા દાખલ કરી દઉં, મારી સમગ્ર ઉર્જા છે એ રિએક્શનને સમજવા માટે દાખલ કરી દઉં. રિએક્શન આરે પડવું નથી, રિએક્શન છે એને જોવું છે, જાણવું છે. અને રિએક્શનને જોવાને જાણવામાં જાય તો જે વિચારના અણુ પરમાણુ છે, જે ઈચ્છાના અણુ પરમાણુ છે, જે કર્મના અણુ પરમાણુ છે એનાથી પાર વહી જાય. એટલે જે કરવાનું જે છે એ આ કરવાનું છે, એટેન્ટિવ. અને પ્રત્યેક ક્ષણે આપણને જીવંત રાખવાના છે, મરેલા નહીં. આપણે ભૂત અને ભવિષ્યમાં હોય છે ત્યારે મુર્દાલ હોય છે, મરેલા જ હોય છે અને બેભાન જ હોય છે. આ જે ભૂત અને ભવિષ્યનો અર્થ જ એમ છે કે મૃત થઈ ગયા છે, આ પ્રકૃતિથી વાકેફ નથી, આપણી અંદરની પ્રકૃતિથી વાકેફ નથી. તો આપણે આ મુર્દાલ જીવન ન જીવવું હોય અને જીવન જીવવું હોય તો વર્તમાન છે, એટેન્ટિવનેસ છે એ જરૂરી છે. અને એટેન્ટિવનેસ જ્યાં લગીને આવે નહીં ને ત્યાં લગીને અહંકારનું જે કેન્દ્ર છે ને એ તો ક્યારેય ન જાય. અહંકારના કેન્દ્ર માટે સંપૂર્ણ રીતે મારી અંદર પ્રકાશ, ચારે બાજુ પ્રકાશ થઈ જાય. અને એ પ્રકાશની અંદર જો હું આ કેન્દ્રને જોઉં ને તો અહંકાર ન હોય. એના માટે આપણી અંદર પેલા તાલાવેલી છે કે મારે વર્તમાનમાં જીવવું છે. અને આ જે પ્રકારના કંઈક જોયું અને કંઈક અંદર કંઈક વિચાર આવ્યા, જેવા વિચારની શરૂઆત થાય અને મારું ધ્યાન સીધું એની ઉપર હોય જાય. તો આની ચાવી છે. આ માણસની અંદર ક્રાંતિ કેમ નથી થતી, અથવા આધ્યાત્મની અંદર આપણી ગતિ કેમ નથી થતી? તો એ કે આપણે એટેન્ટિવ નથી, સતત રીતે ધ્યાનમય નથી, સતત રીતે
આ જોવાની જે આપણી અંદર જે ઉર્જા છે એને પ્રયોગતા નથી. તો હવે જો એ આપણે કરી શકીએ ને તો પછી આ પ્રતિક્રિયાનું જે માળખું છે એમાંથી આપણે બહાર નીકળી શકીએ. તો આપણે ગીતામાં શું વાત આવી, મુખ્ય વાત પોઈન્ટ શું છે, બધા ભાગ લે. કારણ કે આ યાદ નહીં રહે ને, આનું મનન નહીં થાય તો એ જીવનની પ્રેક્ટિકલ દ્રષ્ટિમાં તો નહીં જાય. એટલે પેલું તો આપણે યાદ હોય, અને યાદ હોય તો પછી આપણે જ્યારે પ્રસંગ પડે ત્યારે એની યાદી કરીએ, પણ યાદ જ કાંઈ ન હોય તો શું કરવું? આપણે શું કીધું છે? વિચાર, ઈચ્છા અને ક્રિયાના પિંડમાં જોવાની. આખો જે પિંડ બંધાય છે વિચાર, ઈચ્છા અને ક્રિયા. વર્તમાનમાં સતત રહેવાનું. એટલે આપણામાં શું ખૂટે છે? આપણામાં શું ખૂટે છે કે જેથી આપણે એમાં જીવતા નથી? દ્રષ્ટિ. એટલે દ્રષ્ટિ શું કામ એને આપણે જાળવતા નથી? જીવનના પ્રત્યેક વ્યવહારમાં કેમ જાળવતા નથી? પ્રેમ. એટલે આપણી અંદર પ્રેમનો અભાવ કેમ છે? આપણી અંદર પ્રેમ તત્વ કેમ નથી? પ્રશ્ન કરી શકીએ, પ્રેમ કેમ નથી? શું કારણ છે કે પ્રેમ નથી? સ્વ ઉપર પ્રેમ નથી. આપણે સ્વની આપણી જાતની ખરેખર આપણે રિયલ સ્વરૂપનો પ્રેમ નથી આપણને. બરાબર. એટલે ઈ પ્રેમ, એટલે માનો કે ઈગો જોર કરી ગયો છે. ઈગો જોર કરી ગયો છે. એટલે ઈગો જોર કરી ગયો છે. હવે મારી અંદર અત્યારે એવું છે કે પ્રેમેય નથી, પણ હવે મારે પ્રેમને પ્રગટ કરવો છે તો મારે શું કરવું જોઈએ? હવે મારી અંદર અત્યારે પ્રેમ નથી, એ ચોખ્ખી વાત છે, પણ હવે મારે ઈ પ્રેમને પ્રગટ કરવો છે. પ્રેમનો અર્થ બીજો તો કાંઈ નથી. મારા અંદર જ રાગ દ્વેષ છે, મારી અંદર જ ભય છે, એને દૂર કરવા છે, ઈ પ્રેમ છે. તો હવે મારે આ પ્રેમને કેવી રીતે પ્રગટ કરવું? સ્મૃતિના ક્ષેત્રમાંથી બહાર. એટલે સ્મૃતિના ક્ષેત્રમાં બહાર નીકળવા માટે મારે શું કરવું જોઈએ? એટલે વર્તમાનનું જીવન જો આપણે જીવી શકીએ, એટલે પેલી છે વર્તમાન. અને વર્તમાન મહત્વનો તો થાય. હવે વર્તમાન છે એ મહત્વનો આપણી અંદર થાય તો હવે એના પછીનો પોઈન્ટ છે, મારી અંદર જે હું કેદમાં ફસાયેલો છું ને, સતત રીતે બંધાયેલો છું. વિષયો મને ધક્કો મારીને હલાવે છે. વિષયો છે મને ધક્કો મારીને હલાવે છે. પછી સમાજની ડેટા છે મને ધક્કો મારીને હલાવે. ધર્મની જે ડેટા છે મને ધક્કો મારાવીને હલાવે છે. તો આ હલાવવાની જે પ્રક્રિયા જે કરે છે, એ હલાવવાની પ્રક્રિયા છે એ ગુલામી છે. એનો અહેસાસ મને થયો. અને આ અહેસાસ મને જ્યાં લગીન ન થાય ત્યાં લગીન હું બહાર ન નીકળી શકું. એટલે વર્તમાનની જરૂર છે. અને વર્તમાનની અંદર મારું આખું ચિત્ર, મારું જે ચિત્ર છે, રાગવાળું, દ્વેષવાળું, લોભવાળું, કરુણાવાળું, ચિત્ર મારી સામે આવવું જરૂરી છે. આ જ્યાં લગીન નહીં થાય ને ત્યાં લગીન જ્ઞાન ગમે એટલું હશે પણ ગતિ નહીં થાય. મને સાક્ષાત્કાર થાય કે હું કેદમાં છું, હું નર્કમાં છું, હું ભયમાં છું, અને આ ભયમાંથી બહાર નીકળવાનો ઉપાય જ્યાં લગીન હું ન કરું ત્યાં લગીન તો બહાર ન નીકળી શકું. એટલે પેલો વિચાર તો હું આ જ્યાં પડ્યો છું ને એ જગ્યા બરાબર નથી એવું ફીલ થવું જરૂરી છે. આપણે જે જગ્યાએ છીએ જગ્યા બરાબર નથી, બીજા લોકો બરાબર નથી, પણ મારું મન, મારી બુદ્ધિ બરાબર નથી એવું લાગે. થઈ ગયા પછી થાય ને તોય વાંધો નહીં, થઈ ગયા પછી થાય તો પણ ક્રિયા કર્યા પછી એમ થાય કે આ ક્રિયા ખોટી છે.